કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે. આના કારણે દેશની કરોડો મહિલાનું મનોબળ પણ તૂટ્યું છે. આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે. દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો. કોંગ્રેસ અને ઈડી ગઠબંધને અત્યાર સુધી પરિવારવાદને પોષવાનું જ કામ કર્યું છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલ રિફોર્મ્સ કોંગ્રેસ કલ્ચરવાળા લોકો સાંખી શકતા નથી. એટલે એમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જાય તો દેશની સામાન્ય પરિવારની બહેનો પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળતું થઈ જશે. કોંગ્રેસ એનો વિરોધ કરી પોતાની સંકુચિત માનસિકતા પ્રગટ કરી દીધી છે. એક બાજુ મહિલાઓના હિતની વાત કરવી અને જ્યારે મહિલાઓનું સશક્તિ બનાવવા માટે કાયદાકીય જોગવાઈ લાવવાનો સમય આવે ત્યારે તેને રોકવાનો તીવ્રતાથી પ્રયાસ કરવો. કોંગ્રેસની આ બે મોઢાની રાજનીતિ આજે લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે.